અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરનારની અટકાયત કરવામાં આવી છે। આરોપીએ 15મી ઓગસ્ટ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી। જો કે ધમકીભર્યો કોલ આવતા જ પોલીસે તપાસ શરૂ કરી અને ફોન કરનાર શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે। આજરોજ કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે। એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી। એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે। ત્યારે જે યુવક જે છે એની પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવનાર છે। આરોપી હાલ મતલબ યુવકની જે પૂછપરછ ચાલી રહી છે એમાં જે પણ થોડી ઘણી વિગતો બહાર આવશે એ પણ જાણવા મળશે। અને બીજું કે હાલ જે પ્રકારે યુવકની જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે એના જે જવાબો મળી રહ્યા છે એ રીતે જોતા લાગે છે કે એનું જે માઇન્ડ ફ્રેમ છે એ પ્રોપર નથી।